હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 23 થી 28 કમ્પ્લીટ કર્યા હતા. હોમવર્કમાં મેં તમને ક્વેશ્ચન નંબર 29 આપ્યો હતો અને હું આશા રાખું છું કે તમે ગણ્યો પણ હશે. હવે આપણે ક્વેશ્ચન નંબર 30 જોઈએ. શું કહ્યું છે એમાં જુઓ, a અને b ના એવા મૂલ્યો શોધો કે જેથી fx બરાબર આના દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત હોય. વિદ્યાર્થી મિત્રો જોજો, અહીં આપણે a અને b બે અજ્ઞાત કિંમત શોધવાની છે. આપણે એવું શીખીને આવ્યા છે કે જેટલી અજ્ઞાત કિંમત શોધવાની હોય ને તેટલા સમીકરણની આપણને જરૂર પડે. તો અહીં કેટલી અજ્ઞાત કિંમત છે? 2. એટલે કેટલા સમીકરણની જરૂર પડશે સોલ્વ કરવા માટે? 2. માની લો કે 3 અજ્ઞાત કિંમત હોય તો તમને કેટલા સમીકરણની જરૂર પડે? 3 સમીકરણની જરૂર પડે. બરાબર, એવું આપણે શીખીને આવ્યા છે. તો અહીં a અને b શોધવાનું છે, એટલે કે બે અજ્ઞાત કિંમત શોધવાની છે, એટલે આપણને બે સમીકરણની જરૂર પડશે. હવે શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? આ વિધેય f છે તે શું છે? સતત છે. કયા પોઈન્ટ આગળ સતત છે એવું કીધું નથી, પરંતુ આટલા વાળા એક્ઝામ્પલ આપણે ગણ્યા એટલે હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કયા પોઈન્ટ આગળ સતત હશે. કયા પોઈન્ટ આગળ? તો રકમમાં જુઓ, તો રકમમાં કયા બે પોઈન્ટ છે? બે પોઈન્ટની જરૂર પડશે. શા માટે બે પોઈન્ટની જરૂર પડશે? કારણ કે આપણને બે સમીકરણ જોઈએ છે. શા માટે બે સમીકરણ જોઈએ છે? કારણ કે બે અજ્ઞાત કિંમત શોધવાની છે. તો કયા બે પોઈન્ટ આગળ સતત છે? તો તમે જોઈ શકો, એક તો 2 આગળ અને 10 આગળ. તો 2 ની મદદથી એક સમીકરણ આપણે મેળવીશું અને 10 ની મદદથી બીજું સમીકરણ મેળવીશું. બંનેને સોલ્વ કરીશું એટલે આપણને a અને b ની કિંમત મળશે. તો પહેલા આપણે 2 આગળ સતતને જોઈએ. બરાબર, સતત છે એવું આપી જ દીધું છે, એટલે અહીં વિધેય f એ x 2 આગળ સતત છે. હવે વિદ્યાર્થી મિત્રો જો સતત હોય તો ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ બરાબર ફંક્શનનું મૂલ્ય, આ ત્રણે ત્રણ ઇક્વલ થાય. પરંતુ લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ત્રણે ત્રણ લખવાની કોઈ જરૂરિયાત નથી અને તમે લખો તો પણ કોઈ ફરક પડવાનો નથી, પરંતુ શું થશે? બે વેલ્યુ સેમ થઈ જાય એટલા માટે આપણે લખતા નથી, અને તમે લખો તો પણ કોઈ વાંધો નહીં. તો હું શું કરીશ, મેં તમને કીધું હતું તે પ્રમાણે, તો તમારે ઇક્વલ ટુ પછી કયા પોઈન્ટ આગળ? 2 આગળ, એટલે f2 લખી જ દેવાનું. જે પોઈન્ટ આગળ સતત હોય તે પોઈન્ટ નું મૂલ્ય તમારે અહીંયા લખી દેવાનું, એટલે f2. હવે અહીંયા શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx. હવે ડાબી બાજુનું લક્ષ લખવાનું કે જમણી બાજુનું? તો ઇક્વલ ટુ 2 શેમાં આવે વિદ્યાર્થી મિત્રો? આમાં આવે. એ સિવાય 2 ક્યાં છે? તો બીજા ઇક્વેશનમાં છે. બરાબર, ફરીથી એકવાર બોલું છું, ઇક્વલ ટુ 2 શેમાં આવે? આમાં આવે. તે સિવાય 2 શેમાં આવે? તો આમાં આવે. બરાબર, તો ઇક્વલ ટુ 2 તો એકવાર આવી જ ગયું, એટલે હવે આ લેવાનું નહીં. તો તે સિવાય 2 શેમાં આવે? આમાં આવે. આમાં તમે ધ્યાનથી જુઓ તો x એ 2 કરતા મોટો છે અને x એ 2 કરતા મોટો એટલે જમણી બાજુનું લક્ષ, એટલે અહીં શું આવશે? પ્લસ. ફરીથી એકવાર કહું છું, કયા પોઈન્ટ આગળ શોધવાનું? 2 આગળ, એટલે f2 લખી જ દેવાનું. હવે 2 શેમાં આવે? તો આ ઇક્વેશનમાં આવે. બરાબર, તો તે સિવાય 2 શેમાં આવે? તો આની અંદર આવે. તો આમાં તમે જોઈ શકો છો કે x એ 2 કરતા મોટો છે, એટલે અહીં તમારે જમણી બાજુનું લક્ષ લેવાનું. ડાબી બાજુના લક્ષની કોઈ જરૂરિયાત આપણને નથી, કારણ કે લેશો તો અભી તો 5 જ આવશે, કારણ કે લેસ ધેન 2 આમાં આવે, એટલે ઇક્વલ ટુ 2 માટે બી 5 આવે અને લેસ ધેન 2 માટે પણ 5 આવે, એટલે હું બે વાર લખતો નથી. ખ્યાલ આવી ગયો હશે. બરાબર, એટલે આ રીતે. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, x ટેન્ડ્સ ટુ 2 પ્લસ હોય તો x ગ્રેટર ધેન 2 થાય, અને x ગ્રેટર ધેન 2 હોય તો ફંક્શન શું લેવાનું? આમાં જુઓ, x ગ્રેટર ધેન 2 આમાં છે ને, તો ફંક્શન લેવાનું ax b, અને x બરાબર 2 આગળ, તો x બરાબર 2 આમાં છે, તો x બરાબર 2 હોય તો fx શું થાય? 5 થાય, અને fx બરાબર જો 5 હોય તો x પર 2 મૂકશો તો પણ 5 જ થશે, અચળ લીધે છે. એટલે અહીં આપણને કિંમત મળી ગઈ, આની કિંમત મળવાની x b અને આની 5. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે? x ની જગ્યાએ 2 મૂકી દઈએ તો twice a plus b = 5, પરિણામ 1. ચાલો, બે સમીકરણમાંથી એક સમીકરણ તો આપણને 2 ની મદદથી મળી ગયું. હવે આપણે બીજું સમીકરણ મેળવવાનું છે, તેના માટે કોનો યુઝ કરીશું? તો 2 આગળ તો સતત છે અને 10 આગળ પણ સતત છે વિધેય. બરાબર, તો શું થશે? તથા f એ x = 10 આગળ પણ સતત છે, એટલે અહીં f10 તો લખી જ દેવાનું વિદ્યાર્થી મિત્રો. ત્રણે ત્રણ લક્ષ સરખા થવાના છે, પરંતુ જરૂરિયાત નથી ને એટલે હું એક લક્ષ લખતો નથી. બરાબર, એટલે f10 તો લખી જ દેવાનું. પછી શું કરવાનું? x બરાબર 10 શેમાં આવે? આમાં આવે. એ સિવાય 10 શેમાં આવે? તો આમાં આવે. એમાં શું છે? તો x less than 10 છે, અને less than 10 એટલે ડાબી બાજુનું લક્ષ, એટલે અહીં શું લખવાનું તમારે? 10 માઈનસ લખવાનું. બરાબર, 10 માઈનસ લખી દેવાનું. હવે જોજો વિદ્યાર્થી મિત્રો,
x ટેન્ડ્સ ટુ 10 માઈનસ એટલે x લેસ ધેન 10 અને x લેસ ધેન 10 એટલે આમાં આવે અને x લેસ ધેન 10 એટલે fx ax plus b પછી x બરાબર 10 શેમાં આવે આમાં આવે તો fx કેટલો લેવાનો 21 અને આ તો અચળ વિધેય છે એટલે x બરાબર 10 મૂકશો તો પણ 21 જ આવશે એટલે અહીં આપણે કિંમત મૂકી દીધી હવે શું કરવાનું તો x ના સ્થાને 10 મૂકી દઈએ એટલે 10a b = 21 જો વિદ્યાર્થી મિત્રો બે અજ્ઞાત કિંમત શોધવાની હતી આપણને બે સમીકરણની જરૂર હતી બંને સમીકરણ કોના પરથી મળ્યા તો એક 2 પરથી મળ્યું અને બીજું 10 પરથી આ બે સમીકરણને આપણે સોલ્વ કરીએ એટલે પરિણામ 1 અને પરિણામ 2 ને આપણે ઉકેલીએ તો શું કરાવું પહેલા પરિણામ 2 લખી દઉં મોટું છે એટલા માટે અને પછી આ પરિણામ લખી દઉં હવે શું થશે માઈનસ કરીએ તો 10a માંથી 2a જાય તો 8a b અને b તો કેન્સલ is equal to 21 માંથી 5 જાય તો 16 એટલે a બરાબર 16/8 એટલે equal to 2 આ કિંમતનું પરિણામ 1 માં મૂકી દેવું આ જે પરિણામ છે ને આપણું એમાં હું મૂકી દઉં તો શું થશે 2 a એટલે કેટલા 2 એટલે twice a plus b equal to 5 b ને કરતા બનાવો 5 minus 4 એટલે 1 આમ કોના બધા સતત થાય a અને b ની કઈ કિંમત માટે વિધેય સતત થશે તો આમ a equal to 2 અને b equal to 1 માટે વિધેય સતત થાય ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બે અજ્ઞાત કિંમત છે એટલે બે સમીકરણની જરૂર પડશે એ બે સમીકરણ કોની મદદથી મળશે એક તો 2 ની મદદથી મળશે અને બીજું 10 ની મદદથી 2 આગળ સતત છે એટલે f2 લખાશે અને x બરાબર 2 આની અંદર આવી જાય બરાબર એટલે એ તો લેવાનું જ નહીં તો કયું લેવાનું એના સિવાયનું એટલે x greater than 2 છે એટલે જમણી બાજુનું લક્ષ ત્યારબાદ 10 આગળ આપણે જોઈએ તો x = 10 એટલે x = 10 એટલે f10 તો લઈ જ લેવાનું તમારે કારણ કે ત્યાં સતત છે અને પછી શું કરવાનું equal to 10 જેમાં હોય તે સિવાયનું લેવાનું જે રીતે આમાં equal to 2 હતું તે આપણે એ નહીં લીધું ને તે સિવાયનું લીધું તે રીતે equal to 10 આમાં છે તો એ સિવાયનું કઈ બાકી રહી ગયું તો x less than 10 એટલે કે ડાબી બાજુનું લક્ષ એટલે અહીં ડાબી બાજુનું લક્ષ લીધું એટલે અહીં જમણી બાજુનું અને અહીં ડાબી બાજુનું બરાબર અહીં ડાબી બાજુના લક્ષની કોઈ જરૂર નહીં હતી નહીં જમણી બાજુના લક્ષની કોઈ જરૂર ન હતી એટલે લખ્યું નથી એટલે આ રીતે તમે કરી શકો વિદ્યાર્થી મિત્રો કઈ જ આઈડિયા ન આવે ને તો તમે ત્રણ સરખાવી દેવો એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર કોઈ બે વેલ્યુ સરખી રહી જશે આમાં પણ આઈડિયા ન આવે તો જમણી બાજુ લક્ષ પણ લઈ લેવું તમને ખબર પડી જશે જમણી બાજુ લક્ષ લેવાની શું થશે તો બે વેલ્યુ સેમ થઈ જાય એટલા માટે હું લેતો નથી બરાબર લખ્યો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 34 જોઈએ એના માટે મને તમને એક વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ચેપ્ટર નંબર 6 ભણીશું ને ત્યારે એમાં એક ટોપિક આવશે એ ટોપિકનું નામ છે નિર્ણાયક બિંદુ શું નિર્ણાયક બિંદુ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે ક્રિટિકલ પોઈન્ટ તો વિદ્યાર્થી મિત્રો આ ક્રિટિકલ પોઈન્ટ શું છે આ નિર્ણાયક બિંદુ શું છે એ તો આપણે જ્યારે ચેપ્ટર નંબર 6 ચલાવીશું ને ત્યારે હું તમને કહીશ બરાબર પરંતુ તમારે થોડીક બાબતો છે જે યાદ રાખવાની છે શું કે આ નિર્ણાયક બિંદુ કોને કહેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે કોઈ વિધેયનો ગ્રાફ ડ્રો કરો અને કોઈ પોઈન્ટ આગળ એ ગ્રાફ પોતાની પોઝિશન બદલી નાખે બરાબર તો તે પોઈન્ટને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો નિર્ણાયક બિંદુ અથવા ક્રિટિકલ પોઈન્ટ કહેવામાં આવે એ કઈ રીતે શોધવામાં આવે તેની પણ એક મેથડ છે જે આપણે ચેપ્ટર નંબર 6 માં શીખીશું બરાબર પરંતુ આજે તો આપણને જેટલું જરૂરી છે ને તેટલું જ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 માં તમે માનાંક વિધેયનો ગ્રાફ ડ્રો કર્યો હશે બરાબર માનાંકમાં x નો ગ્રાફ કંઈક આ પ્રમાણે હતો બરાબર 0 આગળ v બને ત્યારબાદ માનાંકમાં x - 1 નો ગ્રાફ હોય તો તમને ખબર હશે કે 1 આગળ v બને માનાંકમાં x + 1 નો ગ્રાફ હોય તો કયા પોઈન્ટ આગળ v બને -1 આગળ v બને બરાબર અને યાદ રાખવાની પણ એક મેથડ છે કઈ વિદ્યાર્થી મિત્રો તો જો આ માનાંકમાં x છે x ના કયા મૂલ્ય માટે આ 0 થાય માનાંક તો અહીં શું મૂકું x ની કિંમત તો આ 0 થાય તો હું x બરાબર 0 મૂકું તો માનાંક 0 થઈ જાય એટલે તમને ખ્યાલ આવી ગયો કે 0 આગળ v બને ચાલો આ કોના માટે 0 થાય વિદ્યાર્થી મિત્રો તો હું x ની વેલ્યુ કેટલી લેવું 1 લેવું જો x ની વેલ્યુ 1 લેવું તો માનાંકનું મૂલ્ય 0 થઈ જાય એટલે 1 આગળ v બને અહીં તમે જોઈ શકો છો કે x ની વેલ્યુ કેટલી લેવા -1 લેવા તો આ 0 થઈ જાય એટલે -1 આગળ v બને એટલે માનાંકની અંદર જે પણ હોય એ 0 કોના માટે થાય તે પોઈન્ટ આગળ v બને એટલે કે આ પ્રકારનો ગ્રાફ બને વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જે આપણે સાતત્ય ચેક કર્યું ને તે હંમેશા ક્રિટિકલ પોઈન્ટ આગળ જ થાય એટલે આપણે ક્રિટિકલ પોઈન્ટ આગળ જ ચેક કર્યું હતું બરાબર ક્રિટિકલ પોઈન્ટ એટલે એવા પોઈન્ટ જે પોઈન્ટ આગળ વિધેય પોતાની ગ્રાફની જે પોઝિશન હોય તે શું કરે બદલી નાખે અહીં જોઈ શકો છો માનાંકમાં x ક્યાં બદલી નાખે તો અહીંયાથી બદલી નાખે છે બરાબર આ રીતે ચાલો પછી માનાંકમાં x - 1 ની પોઝિશન ક્યાંથી બદલાઈ જાય 1 થી બદલાઈ જાય આ રીતે સીધો જ છે પરંતુ અહીંયાથી બદલાઈ જાય
માનાંકમાં x + 1 ની પોઝિશન ક્યાંથી બદલાઈ જાય? તો -1 આગળથી બદલાઈ જાય, બરાબર? તો આવા પોઈન્ટને શું કહેવામાં આવે? ક્રિટિકલ પોઈન્ટ. અને આપણે જે સાતત્ય ચેક કરીએ ને એ પણ ક્રિટિકલ પોઈન્ટ આગળ જ કરતા હોઈએ છીએ, પરંતુ એ તમને ખબર નથી. શા માટે ખબર નથી? કારણ કે આપણે ચેપ્ટર નંબર 6 હજુ શીખ્યા નથી, બરાબર? એટલે હું વધારે ડિટેલમાં વાત કરીશ નહીં. મતલબમાં જ્યારે તમને આ રીતે માનાંક વિધેય આપવામાં આવે, બરાબર, ત્યારે તમારે શું કરવાનું? સાતત્ય ચેક કરવા માટે પહેલા એના ક્રિટિકલ પોઈન્ટ કયા કયા છે તે શોધી કાઢવાનું, અને તે પોઈન્ટ આગળ તમારે સાતત્ય ચેક કરવાનું. તો હવે મને કહો, આપણી પાસે શું છે? fx બરાબર માનાંકમાં x પ્લસ માનાંકમાં x માઈનસ 1 છે. આના ક્રિટિકલ પોઈન્ટ કયા કયા થશે વિદ્યાર્થી મિત્રો? તો આના ક્રિટિકલ પોઈન્ટ થશે એક તો 0 અને બીજું રકમમાં અહીંયા પ્લસ હશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અહીં રકમમાં પ્લસ છે, ઓકે. અહીંયા શું આવશે? પ્લસ. એટલે કઈ પોઈન્ટ આવશે? -1. તો તમે જોઈ શકો છો આ જે માનાંક છે તે 0 આગળ 0 થઈ જાય, અને આ માનાંક -1 આગળ 0 થઈ જાય. તો આ બેના ક્રિટિકલ પોઈન્ટ છે, અને સાતત્ય ક્રિટિકલ પોઈન્ટ આગળ આપણે ચેક કરતા હોઈએ છીએ, કારણ કે ક્રિટિકલ પોઈન્ટ આગળ ફંક્શન પોતાની પોઝિશન બદલી નાખે છે. જે રીતે અહીં 0 આગળ બદલે છે, -1 આગળ બદલે છે, -1 આગળ બદલે છે, તેમ આ ગ્રાફમાં માનાંક છે તે ક્યાં બદલશે? 0 આગળ, અને માનાંકમાં x + 1 છે તે ક્યાં બદલશે? -1 આગળ, બરાબર? અને આપણે તો ટોટલ લેવાનું છે, એટલે આપણે શું કરીશું? જોજો, અનુસાતત્ય ચેક કરવાના છે, એટલે બે પોઈન્ટ લઈ લઈએ. કયા બે પોઈન્ટ? ક્રિટિકલ પોઈન્ટ, -1 અને 0. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ બનાવીશું. તો પહેલો વિકલ્પ હું એ બનાવું કે x ની વેલ્યુ શું હોય? -1 કરતા નાની હોય, અથવા ઇક્વલ લઈ લો તો બી ચાલે, બરાબર? તો આપણે પહેલી શક્યતા લઈ લઈએ. આપણે આ રીતે ફંક્શનને ડિફાઇન કરવાનું છે, એટલા માટે. તો શક્યતા 1 શું લઈ લઈએ? તો x એ 1 કરતા -1 કરતા કેવો છે? નાનો છે. અને એટલે તમે ઇક્વાલિટી ને બી લઈ લો તો વાંધો નહીં, બધા પોઈન્ટ લેવાના છે ને આપણે તો, એટલે તમે ઇક્વાલિટી ને બી લઈ લો તો ચાલે. તો હું ઇક્વાલિટી સાથે લઈ લઉં. ચાલો, આ તમારી શક્યતા 1 થવાની, બરાબર? બીજી શક્યતા કઈ આવશે તે આપણે જોઈએ મિત્રો. તો શક્યતા નંબર શક્યતા નંબર 2 માં શું આવશે? તો આપણે એવું લઈ લઈએ કે તમારો જે x છે તે -1 અને 0 ની વચ્ચે છે, એટલે -1 x <0 છે. અને ત્રીજી શક્યતા વિદ્યાર્થી મિત્રો કઈ આવશે આમાં? તો ત્રીજી શક્યતા એવી લઈ લઈએ કે તમારો x 0 અથવા 0 કરતા મોટો છે, બરાબર? એટલે x ગ્રેટર કરું. ચલો, કોઈ પણ પોઈન્ટ બાકી રહી ગયા? -1 એના કરતા નાના બધા જ પોઈન્ટ આવી ગયા, 0 અને 0 કરતા મોટા બધા જ આવી ગયા, અને -1 અને 0 ની વચ્ચે છે તે પોઈન્ટ પણ આવી ગયા. એટલે આના બધા જ પોઈન્ટ અહીં આવી ગયા. પરંતુ આપણે વિકલ્પ ક્યાં પાડ્યા? ક્રિટિકલ પોઈન્ટ આગળ. ક્રિટિકલ પોઈન્ટ એટલે -1 અને 0 આગળ આપણે વિકલ્પ પાડીએ. એટલે ત્રણ શક્યતા આવી. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, મારે આનું મૂલ્ય મેળવવાનું છે. કઈ રીતે મેળવાતી? તો શું છે, અહીંયા આપણે શું લીધું કે x -1 છે. જો તો શું થશે તે આપણે જોઈએ. જો x એ <=-1 હોય, બરાબર, એટલે તમારો x એ -1 કરતા કેવો હોય? ઇક્વલ હોય અથવા લેસ ધેન હોય, તો 0 કરતા કેવો થાય x? આકૃતિમાં જોઈને ઉત્તર આપો. 0 કરતા x કેવો થાય? -1 કરતા નાનો હોય તો 0 કરતા બી નાનો થાય, તો x લેસ ધેન શું થઈ જાય? 0 થાય. હવે શું થશે તે જોજો. therefore x + 1 એ શું થઈ જશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય, અને અહીં શું થવાનું? x લેસ ધેન 0. therefore જોજો, x + 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય વિદ્યાર્થી મિત્રો, તો એનો માનાંક શું થાય? ઇક્વલ ટુ નો અત્યારે ભૂલી જાઓ. ઇક્વલ ટુ છે ને તે તમે આમાં લેવો કે આમાં લેવો કોઈ ફરક ન પડે. ઇક્વલ ટુ તમે આમાં બી જોઈન્ટ કરી શકો, આમાં પણ કરી શકો, કારણ કે -0 ની વેલ્યુ પણ 0 આવે ને +0 ની વેલ્યુ પણ 0 આવે. એટલે ઇક્વલ ટુ ને જ્યાં જોઈન્ટ કરવું ત્યાં કરી નાખવાનું, બરાબર? એટલે એના પર વધારે ભાર આપવાની જરૂર નથી. હવે જોજો કે x + 1 કેવું આવ્યું? લેસ ધેન 0 આવે. હવે જોજો, x લેસ ધેન 0 હોય તો માનાંક x ની વેલ્યુ શું આવે? -x આવે. તો આની વેલ્યુ શું આવશે? -x, પરંતુ x તરીકે તો x + 1 છે. અને x લેસ ધેન 0 હોય તો માનાંકની વ્યાખ્યા પ્રમાણે શું થાય? માનાંકમાં x બરાબર -x થઈ ગયો. અને આપણે સાદુરૂપ આપીએ તો આપણી પાસે આવશે -x -1, અને આના બરાબર આવશે -x. therefore જોજો,
x ની વેલ્યુ -1 અથવા એના કરતા નાની લેવાની વિદ્યાર્થી મિત્રો, તો માનાંકમાં x + 1 ની વેલ્યુ મને આ મળશે, માનાંકમાં x ની વેલ્યુ આ મળશે. આ વેલ્યુ આમાં આપણે મૂકી દઈએ. તો therefore fx is equal to માનાંકમાં x plus માનાંકમાં x plus 1 બરાબર is equal to, ચાલો માનાંકમાં x ની વેલ્યુ શું આવવાની વિદ્યાર્થી મિત્રો, તો માનાંકમાં x ની વેલ્યુ આવશે -x પ્લસ માનાંકમાં x + 1 ની વેલ્યુ શું આવે, -x -1 એટલાનું થશે -2x -1 બરાબર. એટલે આપણી પાસે શું આવ્યું તે આપણે લખી દઈએ. હું આ રકમ સાફ કરી નાખું છું. એટલે વિદ્યાર્થી મિત્રો જોજો fx બરાબર આપણી પાસે શું આવી ગયું, તો પહેલો વિકલ્પ કયો કે x એ <= -1 હોય, તો તમારો fx શું થશે, -2x -1. ચાલો હવે શક્યતા નંબર 2 લઈ લઈએ. હવે શું કીધું છે અહીંયા, તમારો x -1 અને 0 ની વચ્ચે હોય તો શું થશે તે જોજો. જો x એ -1 અને 0 ની વચ્ચે હોય તો x -1 અને 0 ની વચ્ચે હોય વિદ્યાર્થી મિત્રો, તો x એ 0 કરતા નાનો થશે અને -1 કરતા કેવો થશે, મોટો. તો x એ -1 કરતા મોટો થશે અને x એ 0 કરતા નાનો થશે, કારણ કે બેની વચ્ચે છે તો -1 કરતા મોટો, જમણી બાજુ મોટું પડ આવે એટલે ડાબી બાજુ નાનું, અને x એ 0 કરતા કેવો થશે, નાનો થશે. therefore માનાંકમાં x + 1 સોરી પહેલા x + 1 જ લઈ લઈએ, શું થઈ જશે, > 0 થશે અને x તો <0 છે. ચાલો x + 1 > 0 હોય તો માનાંકની વ્યાખ્યા એવું કહેવાય કે x > 0 હોય તો માનાંકમાં x x થઈ જાય, એટલે પોતે જ આવે, વધારે ચેન્જ નહીં કરવાનું, એ પોતે જ આવી જાય. એટલે અહીંયા શું આવી જશે, માનાંકમાં x + 1 એ પોતે જ આવશે. ધન હોય તો પોતે આવે અને ઋણ હોય તો આગળ માઈનસ. શા માટે, કારણ કે ઋણ હોય તો આગળ માઈનસ કેમ લખવામાં આવે, કારણ કે માનાંક ધન હોય બરાબર. માનાંક વિધેયની વ્યાખ્યા તમે જાણો જ છો એટલા માટે. અને અહીં શું આવી જશે, x < 0 હોય તો માનાંકમાં x ની વેલ્યુ -x. therefore આપણે fx માં મૂકી દઈએ. હવે હું દર વખતે આ રીતે fx લખતો નથી, ખાલી કિંમત જ મૂકી દઉં છું. તો માનાંકમાં x ની જગ્યાએ શું મૂકી દેવાનું વિદ્યાર્થી મિત્રો, -x પ્લસ માનાંકમાં x + 1 ની જગ્યાએ શું મૂકી દેવાનું, x + 1 કેન્સલ, એટલે અહીં રહી જશે 1. એટલે બીજો વિકલ્પ કયો આવ્યો, જો -1 < x < 1 હોય. આ ઇક્વાલિટી તમે કોઈની સાથે બી જોઈન્ટ કરી શકો બરાબર. મતલબ અહીંયા ઇક્વાલિટી જોઈન્ટ કરો તો અહીંયા નહીં કરતા, બે જગ્યાએ -1 નહીં આવે બરાબર ને, એટલા માટે. ચાલો એટલે શું થાય, ઇક્વાલિટી અહીંયા આવી તો અહીંયા લખતો નથી, શું આવશે, 1 આવી જશે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજી શક્યતા લઈએ, શું કે જો x એ > 0 હોય તો શું થાય. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, x એ 0 કરતા મોટો હોય, 0 અથવા 0 કરતા મોટો હોય તો એ -1 કરતા કેવો થવાનો, ઓબ્વિયસલી મોટો થવાનો. એટલે જો x > 0 હોય તો તમે શું લખી શકો, તો x > 0 થશે જ અને x એ -1 કરતા કેવો થશે, મોટો થશે. અહીં હોય તો 0 અથવા 0 થી મોટો તો છે જ અને -1 કરતા બી કેવો થઈ જાય, મોટો થઈ જાય. therefore માનાંકમાં x બરાબર શું લખાય, x > 0 હોય તો માનાંકમાં x જ આવે, ઇક્વલ ટુ ને અત્યારે ભૂલી જાઓ બરાબર. and અહીંયા શું થઈ જશે, x + 1 > 0 થઈ જશે અને x + 1 જો > 0 હોય તો ધન સંખ્યાનો માનાંક એ પોતે જ આવે, આપણે જાણીએ છીએ. ચાલો એટલે તમારો fx શું આવવાનો, તો fx ની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો માનાંક x ની જગ્યાએ શું મૂકવાનું, આ વિકલ્પમાં તો x મૂકવાનું પ્લસ માનાંકમાં x + 1 બરાબર શું મૂકવાનું, તો માનાંકમાં x + 1 બરાબર x + 1 એટલે is equal to twice x + 1. એટલે ત્રીજો વિકલ્પ બી મળી ગયો આપણને કે જો x > 0 હોય તો શું આવશે, fx twice x + 1 બરાબર. વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમને જે રકમ આપતા હતા તે આ રીતે આપતા હતા અને પછી તમે સાતત્ય ચેક કરતા હતા. આ પહેલો એક્ઝામ્પલ એવો છે જેમાં તમારે આ રીતે વિધેયને જાતે વ્યાખ્યાયિત કરવું પડશે બરાબર. તો આપણે શું કર્યું, આ વિધેયને જાતે વ્યાખ્યાયિત કરી નાખ્યું. કોની મદદથી, તો ક્રિટિકલ પોઈન્ટની મદદથી. અહીં કેટલા ક્રિટિકલ પોઈન્ટ છે, બે, એક તો 0 અને બીજો -1. શા માટે, તો એ પોઈન્ટ આગળ માનાંકનું મૂલ્ય 0 થઈ જાય. પછી શું કર્યું, ક્રિટિકલ પોઈન્ટ આગળ વિકલ્પ પાડ્યા. કયા વિકલ્પ પાડ્યા, પહેલો વિકલ્પ એ પાડ્યો કે તમારો x -1 અથવા એનાથી નાનો હોય,
બીજો વિકલ્પ એ પાડ્યો 0 તો 0 થી મોટો હોય અને ત્રીજો વિકલ્પ કયો પાડ્યો બંનેની વચ્ચે હોય. શક્યતા 1 2 અને 3 કોઈ પણ ક્રમમાં લખી શકાય બરાબર. પછી શું કર્યું ત્રણની મદદથી આપણે શું કર્યું માનાંકમાં x+1 અને માનાંકમાં x ની વ્યાખ્યા કિંમત મેળવી. એ કિંમત આમાં મૂકી દીધી. આની મદદથી પણ માનાંકમાં x અને માનાંકમાં x+1 ની કિંમત મેળવી. આની અંદર મૂકી દીધી. સેમ હિયર બરાબર. પછી શું કર્યું આ ત્રણ ત્રણની મદદથી એક ફંક્શન મેં વ્યાખ્યાયિત કર્યું. એટલે આના પછીનું સ્ટેપ આવશે therefore fx બરાબર. હવે આપણે સાતત્ય ચેક કરવાનું છે. કયા પોઈન્ટ આગળ? તો ક્રિટિકલ પોઈન્ટ. જોઈને જ ખબર પડી જાય -1 અને 0 આગળ સાતત્ય આપણે ચેક કરવાનું છે બરાબર. પહેલા તમે જરાક આટલું લખી લો. વિદ્યાર્થી મિત્રો આપણે માનાંકની મદદથી આ રીતે વિધેય તો વ્યાખ્યાયિત કરી નાખ્યું ક્રિટિકલ પોઈન્ટ આગળ બરાબર. પરંતુ આપણે શું ચેક કરવાનું છે કયા પોઈન્ટ આગળ વિધેય અસતત છે એવા તમામ બિંદુઓ આપણે શોધવાના છે. એટલે આપણે શું કરીશું આગળ કરતા તે પ્રમાણે જ કરીશું. શું તો -1 અને 0 આગળ વિધેય સતત છે કે નહીં તે ચેક કરીશું. બાકીના પોઈન્ટ આગળ તો આપણે જાણીએ જ છે કે એ પોઈન્ટ સિવાયના પોઈન્ટ આગળ તો વિધેય ઓલવેઝ શું હોય સતત હોય બરાબર. એટલે આપણે ખાલી -1 અને 0 આગળ ચેક કરવાનું છે. એ સિવાયના પોઈન્ટ આગળ તો વિધેય સતત હોય જ આપણે જાણીએ છીએ. તો આપણે સૌપ્રથમ શું કરીશું -1 આગળ ચેક કરીએ. તો -1 આગળ શું થાય fx. તો તમે જોઈ શકો x -1 શેમાં છે પહેલામાં છે એટલે fx -2x -1 થશે. અંદર x ની જગ્યાએ -1 મૂકીએ તો સાદું રૂપ આપતા તમને 1 મળશે બરાબર. તમને આ પ્રકારના દાખલા આવડે જ છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે વધારે ટાઈમ લેતા નથી. પછી શું કરીશું તો -1 આગળ ડાબી બાજુનું લક્ષ ચેક કરી લે. જો x ટેન્ડ્સ ટુ -1 તો x -1 અને x -1 હોય તો એ પહેલો જ વિકલ્પ આવ્યો. એટલે fx શું થશે -2x -1. અંદર તમે કિંમત મૂકીને લક્ષ શોધી કાઢો તો તમને લક્ષ કેટલું મળશે 1 મળશે. એ પણ તમને આવડે જ છે. પછી જમણી બાજુ ચેક કરીએ તો જો x ટેન્ડ્સ ટુ -1 પ્લસ હોય તો x ગ્રેટર ધેન -1 થાય અને x ગ્રેટર ધેન -1 કયા વિકલ્પમાં આવે બીજા વિકલ્પમાં. એટલે આ વખતે તમારો fx કેટલો થશે 1. હવે તમે એનું જમણી બાજુની લક્ષ શોધશો તો એ તો અચળ છે. અચળનું લક્ષ તો અચળ જ આવે એટલે 1 આવશે. તો તમે જોઈ શકો છો ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને ફંક્શનનું જે -1 આગળનું મૂલ્ય છે એ ત્રણે ત્રણ ઇક્વલ આવ્યો. એનો મતલબ એવો થયો કે f એ x બરાબર -1 આગળ સતત છે. ચાલો એટલે -1 આગળ બી સતત થઈ ગયું બરાબર. હવે આપણે 0 આગળ ચેક કરીએ તો x બરાબર 0 આગળ fx શું થાય તો x 0 ત્રીજા વિકલ્પમાં આવે એટલે fx થશે 2x + 1 અંદર x ની જગ્યાએ 0 મૂકી દો એટલે 1 મળશે. પછી આપણે શું કરીએ 0 આગળ ડાબી બાજુનું લક્ષ ચેક કરીએ તો જો x ટેન્ડ્સ ટુ 0 માઈનસ હોય તો x <0 થાય અને x <0 હોય તો કયો વિકલ્પ આવે બીજો. જોઈ શકો છો x <0 બરાબર એટલે fx 1 થશે. એનું તમે લક્ષ ચેક કરો તો આપણે જાણીએ છીએ કે અચળ વિધેયનું લક્ષ અચળ જ આવે એટલે 1 જ આવવાનું છે. પછી જમણી બાજુથી ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો. જો આપણે જમણી બાજુથી ચેક કરીશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો તો x ટેન્ડ્સ ટુ 0 પ્લસ હોય તો x <0 થાય અને x <0 હોય વિદ્યાર્થી મિત્રો તો fx બરાબર શું લખાય તો એ ત્રીજા વિકલ્પમાં આવે એટલે 2x + 1. એટલે આપણે જમણી બાજુ લક્ષ શોધીએ તો 2x + 1 નો x ની સ્થાને 0 મૂકીએ એટલે 1 મળશે. તમે જોઈ શકો છો ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને ફંક્શનની 0 આગળની વેલ્યુ આ ત્રણે ત્રણ કેવી મળી ઇક્વલ મળી. એનો મતલબ એવો થયો કે f x બરાબર 0 આગળ સતત છે. -1 આગળ તો સતત છે 0 આગળ પણ સતત થઈ ગયો અને બાકીના પોઈન્ટ આગળ ઓલરેડી સતત છે એટલે બાકીના પોઈન્ટ આગળ સતત છે -1 આગળ પણ સતત છે 0 આગળ પણ સતત છે. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો બધા જ પોઈન્ટ આગળ સતત છે અને બધા જ પોઈન્ટ આગળ સતત હોય તેનો મતલબ r પર સતત છે એટલે f એ r પર સતત છે. હવે વિદ્યાર્થી મિત્રો જો f r પર સતત હોય તો અસતત થાય તો કોઈ બિંદુ મળે ના કારણ કે બધા જ પોઈન્ટ આગળ સતત છે. એનો મતલબ એવો અસતત થાય તેવું કોઈ પોઈન્ટ તમને મળશે નહીં એટલે f એ અસતત થાય તેવું કોઈ બિંદુ ન મળે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આટલો એક્ઝામ્પલ તો તમને આવડતો જ છે. મેઈન તો તમારા જે ફંક્શનને ડિફાઇન કરવાનું છે ને તે જ અગત્યનું છે. અને કેવી રીતે કરવાનું તો માનાંક આવે તો ક્રિટિકલ પોઈન્ટ આગળ ડિફાઇન કરવાનું. ક્રિટિકલ પોઈન્ટ એટલે તો જે માનાંક તમને આપેલો હોય તે કયા પોઈન્ટ આગળ 0 થાય તે ક્રિટિકલ પોઈન્ટ કહેવાય. પછી એની આજુબાજુ તમારે 3 4 જેટલી શક્યતા આવતી હોય પોઈન્ટ પ્રમાણે તે શક્યતા લઈ લેવાની એટલે આ રીતે વિધેય ડિફાઇન થઈ જાય. ને પછી તો તમને આવડે જ છે -1 અને 0 આગળ ચેક કરવાનું. એ સિવાયના પોઈન્ટ આગળ સતત છે એવું એઝ્યુમ કરી જ લેવાનું. અહીં -1 આગળ બી સતત આવ્યું 0 આગળ પણ સતત આવ્યું બાકીના પોઈન્ટ આગળ સતત છે એટલે બધા જ પોઈન્ટ આગળ સતત છે અને બધા જ પોઈન્ટ આગળ સતત છે. બધા પોઈન્ટ શેમાં આવે r માં એટલે આ પણ સતત છે. હવે બધા જ પોઈન્ટ આગળ જો સતત હોય તો અસતત થાય તેવું કોઈ બિંદુ મળે ન મળે. આપણને સવાલ શું પૂછેલો છે કયા બિંદુ આગળ f અસતત થાય તેવું કોઈ બિંદુ ન મળે જ્યાં f અસતત થાય. ખ્યાલ આવી ગયો લખી લો.